આજે તો હીરિયાના લાઠીમાં ધક્કા જેવું થયું મિત્રો. હવે આઉટ થઈ ગયા પછી સેવા કરવા માંડ્યા. તો કેમ છો કલે જાઓ બધાને ગુડ મોર્નિંગ. આજે છે રવિવાર ને રવિવારના આગલા દિવસે શનિવારે રાતે હતો ફૂ વરસાદ. તો અમે વરસાદના જોઈને જો કેટલો ગારો છે, પણ તોય ત્યાં બીજા દિવસે રમવાની એટલી ઈચ્છા હતી, તોય તે બધા લોકો હું ને ફોજી ઓપનિંગ કરવા નીકળી ગયા. કેમ કે આપણે હતા આજ કેપ્ટન, તો ઓપનિંગમાં કોઈ ના પાડે એમ હતું નહીં. ને આ ભાઈ જુઓ વિજયભાઈ એક બૂટ કાળું ને એક બૂટ ધોળું નાખીને દડા નાખવા આવી ગયા હતા. ને એના બૂટ જોઈને જ મને થયું કે આ માણાને ઈચ્છા જો કેટલી, કેમ કે છેલ્લા 3 રવિવારથી મેચમાં હતો વરસાદ એટલે કંઈ થતું નહોતું. ને આપણા હિરેનભાઈ તે આવીને ઉલાળવા ગયા ને આ એનો કેચ પકડાઈ ગયો. ને ભાઈ હળવે હળવે પગે થઈ ગયા હાલતા કે ભાઈ હાલ્યો આજે એટલા દિવસ પછી તો કંઈ બેટે આવ્યા નહીં દડા. પછી ભાઈની ઉડાડી આપણે રીજવાને મેન બધાએ કે ભાઈ આવી રીતે કાંઈ થોડા બેટિંગ કરાતા છે. તો કે ભાઈ હાલા રાખે આવતા રવિવાર વાત, એવું તમતા જોયું રાખશે, આવતા રવિવાર મારશું. એની પછી બધા રાજ્યાને એને બધાને હેલ્મેટ બેલ્મેટ પહેરાવતા ગયા હિલમલભાઈ ને કે ભાઈ મેં તો માર્યા નહીં, તું મારજે તો કાંઈક ટીમને કાંઈક ફાયદો થાય. હીરિયા બેટિંગ ભલે ન કર્યું હોય પણ એને બોલિંગ મસ્ત કરી હતી, એના હિસાબે જ આપણે મેચ જીતા. એના હિસાબે મેહુલભાઈના હિસાબે. ને પછી બોલિંગમાં તો હરિભાઈ તે ફૂલ ફોર્મમાં હતા, તે પછી એમણે પણ ઇન્જર્ડ કરી દીધો એક પ્લેયરને. આ રસાકસીની મેચમાં લાઠીવાળા વિન થયા અને બિચારા ઢસાવાળા આજે હારી ગયા. તો આવજો મિત્રો, આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને.